ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ જે આપણું સેશન હતું એમાં આપણે જે છઠ્ઠું લેસન ચાલુ કર્યું છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એનું પહેલું સેશન પૂરું કર્યું હતું. આજનું આ સેશન જે છે એમાં આપણે આગળ વધશું અને આજનું આ જે સેશન છે એમાં આપણે ક્લાસ એટલે શું તેના વિશે માહિતી મેળવશું. કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે, પણ ફક્ત તેના સ્ટેટ એટલે કે ડેટાની કિંમત વડે તે એકબીજાથી અલગ પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો હંમેશા ઉપયોગ કરતી હોય છે. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે ક્લાસનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ ઓબ્જેક્ટ અભિવ્યક્ત કરવાની સક્ષમતા ધરાવે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ એટલે કે મેપ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ એટલે એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ. ક્લાસ એ એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક ગ્રુપ છે. ક્લાસ એ એટ્રીબ્યુટ અને મેથડ ને ભેગી કરીને માળખા તરીકે બધા ઓબ્જેક્ટ વચ્ચે સહિયારો ઉપયોગ કરે છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ ઇક્વલ હોય છે. ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો એક સર્વસામાન્ય ખ્યાલ છે. આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો એક પર્સન નામનો ક્લાસ છે. દરેક વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે અને તે તેના સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટની કિંમતથી ઓળખાય છે. નેક્સ્ટ વન, ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ, અવરોધો એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ અને જુદા જુદા ક્લાસો વચ્ચેના સંબંધની સ્થિતિની બાબતોને રજૂ કરે છે. UML એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ નો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ મોડેલ તૈયાર કરવા માટે થાય છે. કોઈ પણ એપ્લિકેશન તૈયાર કરવામાં તે મદદરૂપ પુરવાર થાય છે. UML એક પ્રકારની ભાષા છે. આપણે એમ કહી શકીએ કે એક વિઝ્યુઅલ પ્રકારની મોડેલિંગ ભાષા છે. UML ને OMG દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. OMG નું આખું નામ ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ છે અને એ ગ્રુપ જ UML ની જાળવણી પણ કરે છે. UML આપણે જે વાત કરીએ છીએ
UML એનું આખું નામ અગેન આપણે રિપીટ કરી જઈએ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. UML સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ દર્શાવે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ તૈયાર કરવાનો છે. ક્લાસ ડાયાગ્રામ એ રેખાકૃતિઓ છે જેને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે અને આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ તેનો વ્યાપકપણે ઉપયોગ કરતી હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેનો આઇકોન, નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરવા માટે એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરે છે. જે 3 વિભાગ આવે છે તે છે ક્લાસ નેમ, એટ્રીબ્યુટ અને પ્રોપર્ટી, બિહેવિયર અને ઓપરેશન. સૌથી ઉપરના ભાગમાં ક્લાસનું નામ હોય છે એટલે કે ક્લાસ નેમ. વચ્ચેના ભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી હોય છે એટલે કે એટ્રીબ્યુટ પ્રોપર્ટી. સૌથી નીચેના ભાગમાં ક્લાસનું બિહેવિયર અથવા ઓપરેશન અથવા મેથડ હોય છે એટલે કે બિહેવિયર, ઓપરેશન અને મેથડ. Class name, visibility attributes, data type equal to initial value, visibility operation, argument list, return type. પર્સનનો ક્લાસ ડાયાગ્રામ આપણે જોઈએ તો કોઈ પણ એક પર્સનનું આપણે લખવું છે બધી જ માહિતી, તો કે નેમ ઇક્વલ ટુ, તો કે આપણે નેમમાં કયા પ્રકારની માહિતી લખશું, તો કે સ્ટ્રિંગ પ્રકારની. સિટી ઇક્વલ ટુ, તો કે સ્ટ્રિંગ પ્રકારની માહિતી આવે. જેન્ડર ઇક્વલ ટુ, તો કે એમાં કોઈ પણ એક જ કેરેક્ટર, યસ ઓર નો, એટલે મેલ અથવા તો ફિમેલ, તો કે જેન્ડરમાં એ આપવું છે. બર્થ ડેટમાં ડેટ અને પ્રોફેશનમાં પાછી જે માહિતી લખીએ એમાં સ્ટ્રિંગ ટાઈપની માહિતી હોય. બર્થ ડેટમાં ડેટ પ્રકારની માહિતી હોય. પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવામાં મદદરૂપ હોય તેવી માહિતી પૂરી પાડવાનો છે. તેને ક્લાસના દરેક એટ્રીબ્યુટ અને કાર્યનો સમાવેશ કરવાની જરૂર નથી. યુએમએલની સંકેતલિપિમાં એટ્રીબ્યુટની વાક્ય રચના વિઝિબિલિટી, એટ્રીબ્યુટ નેમ, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ અને ઇનિશિયલ વેલ્યુ. અહીં ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલી તમામ બાબતો વૈકલ્પિક છે, એટલે કે ઓપ્શનલ છે. લખો તોય ચાલે, ના લખો તો પણ ચાલે. કોણીય કૌંસની જોડીમાં લખવામાં આવેલી બાબતની કિંમત વપરાશકર્તાએ જણાવવી પડે છે, જે કમ્પલસરી છે, એટલે એ લખવી જ પડે. અહીં કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ 4 પ્રકારની દ્રશ્યતા અને તેને અનુરૂપ સંકેતોનો ઉપયોગ થાય છે. બરાબર છે? એટલે કે અહીંયા આપણને આજે હું હમણાં બોલી તેમાં 4 પ્રકારની માહિતીમાં જે આપણને દ્રશ્યતા અને તેને અનુરૂપ સંકેતો જે થાય છે એ આપણે જોઈએ. અંગત ડેશ, સુરક્ષિત હેઝ, જાહેર પ્લસ અને પેકેજ માઇનસ. સામાન્ય રીતે એટ્રીબ્યુટ એ વેરિયેબલનો સૂચન કરે છે. ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારના ડેટાનો સંગ્રહ કર્યો છે તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરતું હોય છે. ડેટા ટાઈપ એટલે શું? તો કે કોઈ પણ વેરિયેબલમાં તમારે કેવા પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો છે તે દર્શાવવા માટે વિવિધ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, કેરેક્ટર ટાઈપની વેલ્યુ, લોજિકલ ટાઈપની વેલ્યુ, ડેટ એન્ડ ટાઈમ ટાઈપની વેલ્યુ, તો કે એ દર્શાવવા માટે ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે. માત્ર એટ્રીબ્યુટનું નામ જ ફરજિયાત છે
જ્યારે અન્ય તમામ બાબતો વૈકલ્પિક છે. એટ્રીબ્યુટને વ્યાખ્યાયિત કરવાની રીત જે છે એ આપણને ખ્યાલ છે. પહેલા વેરિયેબલનું નામ આવે, પછી કોલન અને કેવા પ્રકારનું માહિતી એમાં લખવાની છે તે દર્શાવવાનું. યુએમએલની સંકેત લિપિમાં કોઈ કાર્યને દર્શાવવા માટે જે વાક્ય રચનાનો ઉપયોગ થાય છે, વિઝિબિલિટી, મેથડ, નેમ, પેરામીટર, એટલે કે વેરિયેબલ સાથે જે વધારાની માહિતી લખવામાં આવે છે. કોઈ પણ તમે વેરિયેબલને તમારે માહિતી આપવી પડે, નામ વગરનો કોઈ વેરિયેબલ ન હોય, એમાં કેવા પ્રકારની માહિતી દર્શાવવાની છે તે લખવું પડે છે. અને જ્યારે કોઈ ફંક્શન યુટિલાઇઝ કરવામાં આવે છે ત્યારે એની સાથે જે વધારાની માહિતી લખવામાં આવે છે તેને પેરામીટર કહેવાય, પ્રાચલ કહેવાય. એટલે પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા, એને કોમાથી અલગ કરવાનું. સેટ બર્થ ડેટ, D:INT એટલે ઇન્ટીજર, M:INT એટલે ઇન્ટીજર, Y:INT એટલે ઇન્ટીજર, ડેટ. પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત એક સાથે જણાવી શકાય છે. જેન્ડર, CHAR એટલે કેરેક્ટર ટાઈપનો ડેટા ટાઈપ થયો, ઇક્વલ ટુ, એમાં વેલ્યુ કઈ સ્ટોર કરવાની છે તો કે સિંગલ ક્વોટમાં M, એટલે મેલ માટે M અને ફિમેલ માટે F. પ્રાચલ ફક્ત વાંચી શકાય તેવા છે કે નહીં તેના આધારે તે નિવેશ અથવા નિર્ગમ તરીકે જણાવી શકાય છે. UML રેખાકૃતિ વિનિયોગ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે તેના પર આધારિત નથી. કેટલીક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ એટ્રીબ્યુટ અને કાર્યોને પ્રમાણભૂત UML સંકેત લિપિમાં જણાવવાને બદલે પ્રોગ્રામિંગ ભાષાના વધુ પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. આ પ્રકારની પદ્ધતિ જ્યાં સુધી દરેક સંબંધિત વ્યક્તિને માટે અર્થપૂર્ણ રહે ત્યાં સુધી જ યોગ્ય રહે છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ એકબીજાથી તેના સ્ટેટથી જુદા પડે છે, એટલે કે તેના એટ્રીબ્યુટની કિંમતોથી એક કરતાં વધારે ક્લાસ એકબીજા સાથે જોડાયેલ હોય છે. ઓબ્જેક્ટ એ ચલિત એટલે કે ડાયનેમિક હોય છે. પર્સન ક્લાસના ઓબ્જેક્ટ કે જેને ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળનો જે પોઈન્ટ જોશું તે છે ડેટા ઇન્કેપ્સ્યુલેશન. ડેટા એન્કેપ્સ્યુલેશન કોઈ પણ કોમ્પ્યુટર પ્રોગ્રામના મુખ્ય બે મૂળ અંગો હોય છે, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગમાં ડેટા અને કાર્ય ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણના કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ડેટા અને કાર્ય ઘટકોને એક જ ઘટક તરીકે ગણના કરવામાં આવે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે જે ફેરફારથી સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇન્કેપ્સ્યુલેશન વડે લાવી શકાય છે. ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી કરવામાં આવે તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર કે દુરુપયોગ સામે સુરક્ષિતતા આપવામાં આવે છે. જે પ્રકારની રચના દ્વારા ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ડેટા એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ડેટા ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે. ડેટા ઇન્કેપ્સ્યુલેશન એ ડેટાની સુરક્ષિતતા પૂરી પાડવાનું કામ કરે છે. ડેટા અને મેથડને લપેટીને એટલે કે વીંટીને એટલે કે જોડીને બનાવેલા એક એકમ કે જેને ક્લાસ તરીકે ઓળખાય છે તેને અંગત ઘોષિત કરીને તેને સુરક્ષિત કરવાની કામગીરી પોસિબલ બનાવી શકાય છે. તે ક્લાસના અંગત સભ્યને બહારના વિશ્વને સીધા અવેલેબલ
થવા દેતા નથી. જો ક્લાસના અંગત ડેટાની જરૂર હોય તો સાર્વજનિક મેથડનો ઉપયોગ કરીને તે ડેટાને પ્રાપ્ય કરી શકાય છે. ઇન્કેપ્સ્યુલેશન એ ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડવાની મુખ્ય જટિલ કામગીરી કરે છે. ઇન્કેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે મોકલવામાં આવતા જરૂર વગરના ડેટાથી સલામત રાખે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સામાન્ય રીતે સાર્વજનિક ડેટા વિસ્તાર માહિતીની વહેંચણી માટે વાપરવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટા એટલે કે વૈશ્વિક ચલ સિવાયના ડેટાના ઉપયોગને સીધો મેળવતા અટકાવે છે. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે અથવા તે ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલીને આ ડેટાને બદલી શકે છે. હવે આવે છે એના પછીનો જે પોઈન્ટ આવે છે તે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. ડેટા એબ્સ્ટ્રેક્શનને એ રીતે સમજી શકાય કે આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે, તે જે કાર્ય કરે છે તેને જણાવે છે, પરંતુ તે કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતું નથી. એટલે આંટીઘૂંટી અને ગૂંચને છુપાવવાનું જે કાર્ય હોય છે તે ડેટા એબ્સ્ટ્રેક્શનનું હોય છે, પણ તે કાર્ય કઈ રીતે થાય છે તે જાણી શકાતું નથી. ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે હંમેશા ડેટાને સુરક્ષિત પ્રોટેક્ટેડ બનાવે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન વડે ડેટા સુરક્ષિતતા, ડેટા છુપાવવા અને ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવા પ્રકારની બાબત શક્ય છે. યુઝર ટેલિવિઝનમાં કાર્ય કરી શકે છે અને તે કાર્યનો ઉપયોગ કરવાનું જાણે છે. ચાલુ અને બંધ કરી શકે છે, ચેનલ બદલી શકાય છે, અવાજ વધારે કે ઓછો કરી શકાય છે વગેરે. યુઝર ટેલિવિઝનની આંતરિક બાબતો વિશે જાણી નથી શકતો. ફોર એક્ઝામ્પલ, ટેલિવિઝન હવા કે તાર દ્વારા કઈ રીતે સંકેતો મેળવે છે, સંકેતોનું કઈ રીતે રૂપાંતર થઈ શકે છે, સંકેતોને કયા પ્રકારે પડદા પર પ્રદર્શિત કરવામાં આવે છે વગેરે. ટીવીનું આંતરિક કાર્ય તેના બાહ્ય સેતુથી તદ્દન જ ડિફરન્ટ હોય છે. યુઝર ટેલિવિઝનની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના પણ ટીવીનો ઉપયોગ પાવર બટન, ચેનલ બદલવાના બટન અને અવાજના વધારવા કે ઘટાડવાના બટન વડે ફેરફાર કરવાના બાહ્ય સેતુ સરળતાથી કરી શકે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક એવી કાર્યરીતિ એટલે કે ટેકનિક છે જે વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ ઉપર આધારિત છે. અનેક યુઝર આ બાબતની જાણ વિના અમુક અંશે તેનો ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ, સી પ્રોગ્રામિંગમાં સ્ક્વેર રૂટ SQRT81 અને પ્રિન્ટએફ કોમ્પ્યુટર વિથ તેજસ ઠક્કર પ્રકારના ફંક્શનનો ઉપયોગ કરે છે, પરંતુ તે કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે તમને જાણકારી હોતી નથી. ઘણા નિવેશ ડેટા પ્રાચલો સાથે યુઝર નિર્મિત વિધેય એ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને સી પ્રોગ્રામ વડે ડેટ પ્રકારના ડેટાને જણાવીએ. અહીં ડેટા એ 3 ઘટકોનો બનેલો છે: દિવસ, માસ અને વર્ષ. અહીં જે બધા ઘટકોના ડેટાનો મૂળભૂત પ્રકાર પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રિમિટિવ ઇન્ટીજર ડેટા ટાઈપ લેવામાં આવશે. ડેટ DIFF નામનું વિધેય લઈ તેમાં 2 તારીખ પ્રાચલ તરીકે લેવી. અહીં આપણે 2 તારીખ વચ્ચે કેટલા દિવસ છે તે કિંમત પરત મેળવવાની રહેશે.
અહીં વિધેયના યુઝરએ જણાવવાની જરૂર નથી કે બે તારીખના તફાવતની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. યુઝર ફક્ત સિગ્નેચર એટલે કે વિધેયનું નામ, પ્રાચલની સંખ્યા અને તેનો પ્રકાર તેમજ પરત મળતી કિંમતના પ્રાચલનો પ્રકાર જાણે તે જ જરૂરી છે. જો કોઈ કારણોસર તફાવત શોધવાની પ્રક્રિયામાં ફેરફાર થાય તો આ વિધેય વાપરનાર પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં તેની અસર થતી નથી. ડેટા એબ્સ્ટ્રેક્શન એક રૂપરેખા કે ઢાંચો પૂરો પાડે છે, એટલે કે ટેમ્પલેટ્સ પૂરું પાડે છે. તે સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને મેન્ટેન કઈ રીતે થાય છે તેની માહિતી જે છે એ તદ્દન ગુપ્ત રાખે છે. ડેટાનું અમલીકરણ કઈ રીતે થયું છે તે ગુપ્ત હોય છે, એટલે કે છુપું રહે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન બહારની દુનિયામાં જે કંઈ દ્રશ્યમાન છે તે ડેટા પ્રકારની અમૂર્ત રીતભાતને અનુસરે છે. ડેટાનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય એટલે કે છુપું રહે છે. ડેટાનો ઉપયોગ કરનાર વ્યક્તિને અસર કર્યા વિના જરૂરિયાત મુજબ ડેટામાં ફેરફાર કરવાની સુવિધા આપે છે. સી અને C++ ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ એડીટીનું આખું નામ પૂછાઈ શકે, MCQમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. એડીટીનું આખું નામ શું છે? એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ અથવા સ્ટ્રક્ચર. C++ અને જાવાના ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. એડીટી માં યુઝર ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને તેના ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવી શકે છે, પરંતુ તે પ્રક્રિયાનું અમલીકરણ કઈ રીતે થાય છે તે દર્શાવી શકતા નથી. તો આજનું આ સેશન જે છે એમાં આપણો છેલ્લો પોઈન્ટ ડેટા એબ્સ્ટ્રેક્શન રહેશે. હવે પછીનું જે સેશન આવશે તેમાં આપણે ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત જે છે એ આપણે જોશું. તો હવે પછીના સેશનમાં ડિફરન્સ બિટવીન ડેટા એન્કેપ્સ્યુલેશન એન્ડ ડેટા એબ્સ્ટ્રેક્શન એના વિશે માહિતી આપીશ. આજનું આ સેશન અહીંયા પૂરું કરું છું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.